ગોંડલ શહેર કે જે છેલ્લા થોડા દિવસથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગોંડલ શહેરમાં પાટીદાર યુવકને મારવામાં આવતા ગોંડલનો પાટીદાર સમાજ રોષે ભરાયો હતો. આ વિવાદ એટલો વધી ગયો હતો કે આ વિવાદને શાંત પાડવા માટે ખુદ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ભરત બોગરાએ પણ ઉતરવું પડ્યું હતું. આ પાટીદાર નેતાઓ ગઈકાલે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીર યુવકને મળ્યા હતા. જયેશ રાદડિયાનું આ મામલે વચ્ચે પડવું સફળ થયું હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે સગીર યુવકના પિતાએ ગોંડલ બંધનું એલાન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. મળતી માહિતી મુજબ ગોંડલ પાટીદાર સગીર યુવકને મારવાની મામલે ભોગ બનનાર પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પકડાયેલ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ કરી હતી અને જો માંગ નહીં સંતોષવામાં આવે તો શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તો ગતરોજ પોલીસ તેમજ આગેવાનો દ્વારા કલમ ઉમેરવાની માંગની બાહેધરી આપતા પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે. ગોંડલમાં ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ રહેશે તેવું સગીના પિતાએ જાહેર કર્યું હતું. આ સાથે ભોગ બનનાર સગીના પિતાએ સહકાર આપવા બદલ તમામ સમાજના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. હું સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા 18 તારીખના જે મારા દીકરા એ બનાવ બન્યો હતો તેમાં જે મારી માંગણી હતી અમારા પરિવારની, તેમાં બધાય સર્વે સમાજ મારી સાથે રહીને જે મીટિંગ કરેલી હતી તેમાં જેને બધાએ સાથ સહકાર આપ્યો તેમાં આભાર. બીજા નંબરમાં જે અમારે કલમમાં ઉમેરો કરવાનો હતો તેની પણ બાંહેધરી અમને મળેલ છે પૂરેપૂરી, તો તે બદલ પણ બધાયનો આભાર. અને કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા. અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે, તે બદલ આભાર. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.